આજે 27 ડિસેમ્બર આઈપીઓ માર્કેટ માટે આમ તો સારું હતું ઇન્વેસ્ટરો માટે પણ, કેમ કે મેઇન બોર્ડમાં બધા જ પ્રીમિયમમાં ખુલ્યા હતા. એસએમઈનો એક ફ્લેટ ખુલીને લોઅર સર્કિટ લાગી, એ થોડું ખોટું થઈ ગયું. પણ અત્યારે જે બીજા બે આઈપીઓ ખુલ્લા છે ને, એનો ફંડામેન્ટલ સારા છે, એટલે એ બી જો તમે ભરો. આપણે ગઈકાલે અન્ય પોલિટેકની વાત કરી, હવે બીજો છે સિટી કેમ ઇન્ડિયા. હવે આ બી એસએમઈ સેગમેન્ટનો જ છે. આ કંપની શું કરે છે, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ, બલ્ક ડ્રગ અને ફૂડ કેમિકલ્સની ખરીદી અને સપ્લાય કરે છે, એનો વેપાર કરે છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે. બીજું સ્પેશિયાલિટી કેમિકલ અને ઇન્ટરમીડિયેટનો પણ વેપાર કરે છે. અને આ છે ને વિવિધ ઉદ્યોગમાં એપ્લિકેશન તરીકે વપરાય, જેમ કે ડેરી, પેન્ટ્સ, ડાય, સાબુ, ટેક્સટાઇલમાં, સ્ટીલમાં, એલ્યુમિનિયમમાં, ફૂડમાં વગેરે. એટલે કંપનીના આમ તો 3 ડિવિઝન કહી શકાય, શોર્ટમાં એકદમ કહું તો. એક સ્પેશિયાલિટી કેમિકલ અને એપીઆઈનું, પછી બીજું ફૂડ કેમિકલ્સનું, અને ત્રીજું લેબોરેટરી કેમિકલ્સ. આ બધો ઓવરઓલ વેપાર કરે છે, આપણે ડીપમાં બહુ જવું નથી. હવે આમ આઈપીઓની સાઇઝ આમને 12.60 કરોડ છે, અને આખું ફ્રેશ ઇસ્યુ જ છે. ઓફર ફોર સેલની કોઈ મગજમારી છે નહીં. ₹70 છે પ્રાઇસ બેન્ડ, એટલે એક લોટમાં 2000 શેર, એટલે તમને 1,40,000ની જરૂર પડશે. આજે પહેલો દિવસ હતો, 27 ગણો ભરાઈ ગયો. રિટેલ ઇન્વેસ્ટરોને ઇન્ટરેસ્ટ વધારે છે. અને ગ્રે માર્કેટમાં શું છે, 42.86% પ્રીમિયમ અત્યારે સાંજે 7 વાગ્યા સુધી હતું. એટલે મને લાગે છે આમાં બધાને ઇન્ટરેસ્ટ વધી ગયો. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો. ચલો, આનું નેટ પ્રોફિટ માર્જિન 5.70% છે, એ પણ સમજ્યા. પણ પ્રોફિટ ગ્રોથ જોઈએ ને, તો 22-23માં નેટ પ્રોફિટ હતો 36.26 લાખ. પછી મસ્ત વધીને 23-24માં થઈ ગયો 8.11 કરોડ. પણ હવે આ વર્ષના જૂન ક્વાર્ટરમાં, એટલે જે એપ્રિલ મહિનાથી ચાલુ થાય, એપ્રિલ, મે, જૂનમાં એમનો નેટ પ્રોફિટ છે 19.95 લાખ. એટલે હવે આ યરમાં 1 કરોડ બી કરશે કે નહીં ખબર નહીં. એટલે પ્રોફિટ ગ્રોથમાં ઉપર નીચે થઈ રહ્યું છે. એટલે તમે જોઈ લેજો પછી. એટલે આઈપીઓના જે પૈસા આવશે એનાથી એ બધી પ્રોપર્ટી ખરીદવાની છે, ટ્રાન્સપોર્ટેશન માટે વ્હીકલ ખરીદવાના છે, એસેસરીઝ ખરીદવાની છે, અને અન્ય બધા કોર્પોરેટ કારણો છે. એટલે હવે આનો બીજો ઓપ્શન જે આપણે વાત કરેલી અન્ય પોલિટેક, એનએસસી એસએમઈનો, એનો આજે બીજો દિવસ હતો. આ 2 દિવસ સુધીમાં 28.45 ગણો ભરાઈ ગયો છે. આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 28%થી થોડું વધારે છે. એટલે હજી બી આમ તો આનું જ વધારે છે, આપણે સિટી કેમનું જ ગ્રે માર્કેટનું પ્રીમિયમ વધારે છે. અને આનું 30 ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે. હવે મેઇન બોર્ડમાં જોઈએ તો સ્ટાર્ટિંગમાં બધાને જ પ્રોફિટ થયો, પણ અમુક લોકો નીકળી બી ગયા છે. કારણ કે સનાતન ટેક્સટાઇલનું લિસ્ટિંગ થયું હતું 31% વધારે, 422ના લેવલે થયું હતું. પણ પછી છેલ્લે જ તે 393 પર બંધ રહ્યો, એટલે બધા લોકો નીકળી બી ગયા. પછી કોન્કોર્ડ એનવીરો હતું, એનું પણ લિસ્ટિંગ છે તેનો જે ઇશ્યુ ભાવ હતો 701, એની સામે 826ના લેવલે થયું, એટલે 17% વધારે થયું હતું. તો એ આ વધીને 830 સુધી પહોંચી ગયો છે, ₹4 હોય તો. એટલે અને છેલ્લે ડેમ કેપિટલનું 283નો ઇશ્યુ ભાવ હતો, પણ 38.87% વધારે પ્રીમિયમે 393ના લેવલે લિસ્ટ થયો. તો પણ લોકોએ લેવાની વધારી, એટલે 416 સુધી પહોંચી ગયો છે. સૌથી સારું મમતા મશીનરી 243 હતો ઇશ્યુ ભાવ, તો એ 600ના લેવલે લિસ્ટ થયો, 147% વધારે, અને 630 સુધી તો એ પહોંચી ગયો. એટલે આજે મેઇન બોર્ડમાં, અને આ એક ટ્રાન્સરેલ, ટ્રાન્સરેલ બી 432 હતો ઇશ્યુ ભાવ, 36.57% વધીને 590ના લેવલે તો લિસ્ટ થયો, પણ પ્રોફિટ બુકિંગના લીધે છેલ્લે 554ના લેવલે બંધ રહ્યો. એટલે મને લાગે છે આજે મેઇન બોર્ડમાં સવારના એટલા સરસ પ્રીમિયમે ખુલી ગયા ને, કે ઘણા લોકોએ પ્રોફિટ બુકિંગ કર્યું, અને કોઈ ખોટી વાત નથી. જોકે ફંડામેન્ટલ સારા જ છે, પાછા નીચા લેવલથી ખરીદી શકાય શેરને. પણ ખાલી એનએસસી એસએમઈમાં આજે જે લિસ્ટિંગ થયું ન્યૂ મલયાલમ સ્ટીલનું, એનું ફ્લેટ લિસ્ટિંગ થયું, 90નો એનો ઇશ્યુ ભાવ હતો, અને લોઅર સર્કિટ લાગી 5%ની, એટલે 85.5ના લેવલે બંધ રહ્યો હતો. આમાં થોડાક ઇન્વેસ્ટરો આજે નિરાશ થઈ ગયા છે.